દ્વારકાધીશ દ્વારકેશ એકેડમી અને દ્વારકા માજી સૈનિક મંડળ દ્વારા આજે મિની મેરેથોન દોડનું આયોજન થયું છે। દ્વારકાની અંદર આ પ્રથમ વખત આવું મિની મેરેથોન દોડનું આયોજન થયું છે। તો આવો વાત કરીએ મિની મેરેથોન દોડ વિશે આપણે, અને આપણી સાથે આ મિની મેરેથોન દોડની વિગત જાણશું। આપણે મારી સાથે છે એક્સ આર્મી મેન છે પત્રા મલભા, જે અહીં દ્વારકાધીશ માજી સૈનિક મંડળના પ્રમુખ છે। અને હું જાણવા માગીશ કે પ્રથમ વખત આ મિની મેરેથોન દોડનું અહીંયા આયોજન થયું છે, તો અંદાજે કેટલા પાર્ટિસિપેટ અહીં ભાગ લીધો છે? જય દ્વારકાધીશ, જય હિન્દ। આપણે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા એક મિની મેરાથોન 5 કિલોમીટરનું આયોજન કરવામાં આવેલું છે। અને ખાસ કરીને મિની મેરાથોનનું આયોજન એટલા જ માટે કર્યું છે કે અહીંના જેટલા યંગસ્ટર છે, જે જવાન છે, તેને એક મોટિવેશન કરવા માટે અમે કર્યું છે કે જવાનને એક તો અમને એ ખબર પડે કે આમાંથી જવાન કેટલા ફિઝિકલ ફિટ છે, અને કોઈ પણ ડિફેન્સ સેક્ટરમાં પોલીસ છે, નેવી છે, એરફોર્સ છે, સીઆરપીએફ યા એનીવે જે પણ ડિફેન્સ સેક્ટર છે તેમાં જોડાવા માટે ઘણા બધા છોકરાઓ ઉત્સાહી છે। તો તેનું ફિઝિકલનું ખબર પડે, તેની રનિંગની ખબર પડે, એના માટે અમે 5 કિલોમીટરનું મિની મેરાથોનનું આયોજન કર્યું છે। અને મિની મેરાથોનનું રૂટ છે અમે પ્રીતમ ગ્રાઉન્ડથી આપણે પ્રીતમ ગ્રાઉન્ડથી ભડકેશ્વર મંદિર તરફ લઈ જશું તેમને, જેને ફર્સ્ટ રૂટ થશે પ્રીતમથી સ્ટાર્ટિંગ થશે। પ્રીતમ ગ્રાઉન્ડથી સ્ટાર્ટિંગના લેફ્ટ ટર્ન થશે આપણે સરકારી હોસ્પિટલ પાસેથી, જ્યાં આપણે સર્કિટ હાઉસ છે ત્યાંથી સીધો સનસેટ પોઈન્ટ અને ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જશું। ભડકેશ્વર મહાદેવ મંદિરથી સીધા રાઈટ ટર્ન કરી અને લેફ્ટ ટર્ન કરી અને ત્યાંથી સીધા અમે જશું પટેલ સમાજની વાડી તરફ। પટેલ સમાજની વાડી તરફથી સીધા બહાર નીકળીને રાઈટ ટર્ન થશે એટલે રાઈટ ટર્નમાં સીધું ક્રિકેટ ગ્રાઉન્ડ આવશે, એનડીએચ ક્રિકેટ ગ્રાઉન્ડ, અને ત્યાંથી પાછો પોલીસ લાઈન પાસેથી અમારે આ રૂટમાં આવી જશે કે આ રોડ આવી જશે નેક્સ્ટ પાછો જ, અને ત્યાંથી પાછું સેમ જ્યાંથી સ્ટાર્ટ થયું હતું ત્યાં આવી જશે, અને ત્યાંથી બીજો જ ચક્કર પાછો સેમ થશે। અને બીજા રાઉન્ડ ઉપરથી મામલતદાર ઓફિસની બાજુમાંથી જે રોડ છે એ રોડ ઉપરથી થશે, જેમાં ટોકન વગેરે રાખવામાં આવશે, અને સેમ બીજો રાઉન્ડ થશે, એટલે ટોટલ 5 કિલોમીટર થાય છે। અને ફિનિશિંગ પોઈન્ટ જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં જ ફિનિશિંગ પોઈન્ટ કરશું। અને આ ખાસ ઉદ્દેશ્ય અમારો એક જ છે કે જેટલા જવાન છે આવવાવાળી નેવી, એરફોર્સ, આર્મી અથવા તો પોલીસની ભરતી માટે જવાનોને પ્રોત્સાહન કરીએ અને ઉત્સાહી થાય, અને એ જવાનો હંમેશા અમારી એ કોશિશ રહે કે જવાનો આમાં ડિફેન્સમાં જોડાય વધારેથી વધારે, એ અમારી કોશિશ છે, અને એ કોશિશ હંમેશા અમે કરતા રહીશું। અને આ કોશિશ આજથી અમે ચાલુ કરી છે અને ચાલુ રાખશું। જય હિન્દ, જય ભારત। અને આપણી સાથે એક પ્રતિસ્પર્ધી છે ખિલાન થોભાણી। ખિલાન થોભાણી, આપ ફર્સ્ટ ટાઈમ આ દ્વારકાનું આયોજન થઈ રહ્યું છે, આપ પણ ફર્સ્ટ ટાઈમ જ મેરેથોનમાં ભાગ લેતા હશો? મેં પહેલી વાર જ ભાગ લીધો છે ને આ ખાલી મારે ફ્યુચર માટે એક્સપિરિયન્સ કરવો છે કે કેવું આ મેરેથોનમાં ભાગ લે તો શું થાય ને શું નહીં લેવું। અને હું પૂછવા માંગીશ કે મેરેથોન દોડ માટે ખાસી તૈયારી કરવાની હોતી હોય છે, તો તમે કેટલા દિવસથી તૈયારીઓ કરતા હતા? હું 10 દિવસથી તૈયારી કરું છું, મને જાણ થઈ ત્યારથી તૈયારી ચાલુ કરી છે મેં। અને એના માટે થઈને કોઈ સ્પેશિયલ ડાયટ પ્લાન ફોલો કરતા હતા? કોઈ સ્પેશિયલ વસ્તુ ખાવી, કઈક વસ્તુ ન ખાવી, એવું ખરી? ના, રેગ્યુલર જે ખાવાનું હોય એ જ। તો ખિલાન થોભાણી ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરી રહ્યા છે, ને બધા જ પાર્ટિસિપેટનો ઉત્સાહ ઘણો જ આપ જોઈ શકો છો। ફર્સ્ટ ટાઈમ દ્વારકાની અંદર આ થાય છે અને ફર્સ્ટ ટાઈમ લોકો ભાગ લઈ રહ્યા છે। અને આ મિની મેરેથોન દોડની અંદર પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ વધારવા માટે થઈને અહીં મુખ્ય મહેમાન તરીકે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક અને સાથે દ્વારકા તાલુકા પંચાયત લુણાભા સુમાનિયા છે। અને આપણે જીતુભા જાણવા માંગીશ કે આવું સ્પોર્ટ્સને લગતું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવો ઇવેન્ટ થઈ રહ્યો છે, તો આવા ઇવેન્ટની દ્વારકાની અંદર ખાસી જરૂર છે, આ બાબતે તમે શું કહેવા માગશો? શિવ સૌ પ્રથમ તો આ ઇવેન્ટ કરવા માટે હું માજી સૈનિક મંડળનો ખૂબ દ્વારકા વતી આભાર માનું છું, કારણ કે અહીંના ઓખા મંડળના છોકરામાં આપણે પ્રતિભા ઘણી છુપાયેલી છે, પણ એ પ્રતિભા બહાર લઈ આવવા માટે આવા ઇવેન્ટની બહુ જ તાતી જરૂરિયાત છે। તો આજે જેને એક આ શરૂઆત કરી છે એ શરૂઆત થોડા છોકરાઓથી થઈ છે, પણ ધીરે ધીરે આનો પ્રચાર પ્રસાર કરી અને આ ઓખા મંડળમાં આવા ઇવેન્ટ યોજવા જ જોઈએ, અને સમસ્ત છોકરાઓને આર્મીમાં અમે કેટલી જગ્યાઓ છે ડિફેન્સની તેમાં એનો પૂરેપૂરો લાભ મળે।
ડિફેન્સની અંદર બધા જ છોકરાઓ ઉત્સાહી થાય અને લાભ મળે અને ખાસ સેક્ટરની અંદર માહિતી મળે, તાલીમ મળે, એ માટે થઈને આપણે લાસ્ટ પણ વિડીયોમાં વાત થઈ હતી કે આ મેઇન હેતુ છે આજની મેરેથોન દોડનો કે ડિફેન્સની અંદર કેટલા કોણ પ્રતિસ્પર્ધીની અંદર પ્રતિભા છે એ જોવા માટે થઈને આજે અહીંયા જે દ્વારકા પ્રીતમ મંદિરની અંદર દ્વારકેશ એકેડેમી અને માજી સૈનિક મંડળ દ્વારા જે મિની મેરેથોન દોડનું આયોજન થયું તેમાં મારી સાથે ત્રણેય પ્રતિસ્પર્ધી જે ફર્સ્ટ નંબર આવેલા છે અનિલભાઈ માણેક છે, સેકન્ડ નંબરે માયડા સૌરભ અને ત્રીજા નંબરે ગોપાલમ કેર છે. અને માયડા સૌરભ, જાણશું કે આપે આની પહેલાં કોઈ આવી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે? હા મેમ, મેં આની પહેલાં જામનગરમાં થયેલી 21 કિલોમીટર, મીઠાપુરમાં થયેલી 21 કિલોમીટર અને આપણે જૂનાગઢમાં આવેલી આપણે ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા આવે ને 5000 મીટરની, ઉપર જવાનું નીચે આવવાનું, એમાં મેં ભાગ લીધો છે. સાયકલિંગ રેસમાં આવનો ભાગ લીધેલો છે. ખેલ મહાકુંભમાં આવનો એમાં ભાગ લીધો, સ્ટેટ કક્ષાએ દર વર્ષે જાઉં છું. અને આજની આ ઇવેન્ટ્સમાં ભાગ લીધો, કેવી મજા આવી? આજની ઇવેન્ટ્સ કેવી લાગી તમને? હા મેમ, મારે થોડી ઘણી પ્રેક્ટિસ થોડીક ઓછી પડી એવું લાગે છે, જેમ કે બોર્ડની મારી એક્ઝામ આવતી હતી માર્ચની, એટલે થોડીક મારી પ્રેક્ટિસ ઓછી પડી છે એવું લાગે છે મને. અચ્છા, ફર્સ્ટ નંબર આગળ વાત કરશું આપણે અનિલભાઈ સાથે. તમે આની પહેલાં ક્યારે આવી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે? હા, ખેલ મહાકુંભમાં લીધો છે અને એક અહીંયા મેરેથોનમાં લીધું જામનગર. અને આજની આ ઇવેન્ટ કેવી લાગી તમને? સરસ લાગી, એમ મજા આવી રમવાની. અને જામનગરમાં જ્યારે તમે પાર્ટિસિપેટ કર્યું ત્યારે એમાં તમારો નંબર આવેલો? ના, નંબર ન આવેલો તમારો. અચ્છા, એક એક્સપિરિયન્સ. અને ફર્સ્ટ ટાઈમ તમે આવો આ ઇવેન્ટની અંદર ભાગ લીધો ને ફર્સ્ટ ટાઈમ જ કદાચ તમારો આવો ફર્સ્ટ નંબર આવ્યો હશે? ફર્સ્ટ નંબર તેમાં આવેલું છે, ખેલ મહાકુંભમાં આવેલું છે અને બીજી વાર અહીંયા આવ્યું, બીજે ક્યાંય નથી આવ્યું. અને ખેલ મહાકુંભની અંદર તમે કયા ખેલમાં ભાગ લીધો હતો? રનિંગમાં જ. હા, 1600 મીટર. એટલે ખાસો એક્સપિરિયન્સ છે તમને રનિંગનો, બરાબર. અને આ ઇવેન્ટ માટે તમે કોઈ સ્પેશિયલ તૈયારી કે સ્પેશિયલ ડાયટ પ્લાન કર્યું હતું? ના, કાંઈ નહીં, કામે જાઉં જ ને અહીંયા દોડવા આવ્યો હતો. આજે કામ પૂરો કરીને સાંજે અહીંયા દોડવા આવ્યો હતો. જ્યારે આપણે મોટી મોટી જાહેરાત જોતા હોઈએ છીએ બૂસ્ટર પાવડર્સની ને, ત્યારે આપણે થાય છે કે કેટલી એમાં હોય છે એડવર્ટાઇઝની અંદર, પણ અત્યારે આપણી સાથે જે ત્રણેય નંબર્સ આવેલા છે એ ત્રણેય નંબરની અંદર આપણે જ્યારે જાણ્યું કે કોઈ જ જાતનો ડાયટ પ્લાન નથી કર્યો, કોઈ જાતની તૈયારી નથી કરી, પણ છતાં એક મહેનત કરીને ત્રણેય લોકોએ જે પોતાની લગન છે રનિંગની અંદર અને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, એટલે પ્રેક્ટિસ કરીને જ એ લોકોએ આગળ આવ્યા છે અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર લીધેલો છે. તો આજની આ ઇવેન્ટ આપણે જોઈ મિની મેરેથોન દોડ અને ત્રણેય પ્રતિસ્પર્ધીને નાના એવા કવર સાથે અને ટ્રોફી સાથે આપવામાં આવ્યું. અને આવી જ ફરીથી દ્વારકાની કોઈ ઇવેન્ટ સાથે ફરીથી મળીશું. તો આપ દ્વારકા ટુડેને લાઇક, કોમેન્ટ અને શેર કરતા રહેજો અને દ્વારકાના અવનવીન ઇવેન્ટ્સની અને માહિતી મેળવતા રહેજો. કેમેરામેન ધનવંત વેડા સાથે વૃંદા પાડિયા, દ્વારકા ટુડે. જય દ્વારકા.